સ્ટોરી લર્ન કરવાની છે ઇન્ટરવ્યુ સ્કિલ્સ. તો પહેલા તો એ જે ચેપ્ટર છે ઇન્ટરવ્યુ સ્કિલ્સ એના બેઝ ઉપર આપણને સ્ટોરી આપેલી છે ધ લાઇટ હાઉસ કીપર ઓફ અસ્પિનવોલ. તો અસ્પિનવોલની અંદર જે લાઇટ હાઉસ છે એની અંદર એક માણસ રાખવામાં આવેલો છે કે જે લાઇટ હાઉસ છે એની બધી સંભાળ રાખે અને ત્યાં ઇન્ડિકેશન જે આપવાના હોય બધા આપે. બરાબર છે. તો એ આખી સ્ટોરી છે કે જેના ઉપરથી આપણને ઇન્ટરવ્યુ સ્કિલ્સ છે એ જાણવા મળશે. બરાબર છે. તો એ હેન્ડ્રિક સિનિક્વિઝ છે એને લખેલી જે આ સ્ટોરી છે એની અંદર છે આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ કે એની અંદર કેટલા ટોપિક છે એ કવર થશે. તો પહેલા તો કેરેક્ટર્સ કે જે કયા કયા સ્ટોરીની અંદર કેરેક્ટર્સ છે. નેક્સ્ટ છે ટેક્સ્ટ રીડિંગ કે જે આપણે સ્ટોરી છે એ એકચ્યુઅલમાં જે સમજવાની છે એ ટેક્સ્ટ. દેન આફ્ટર લર્ન ફ્રોમ સ્ટોરી કે સ્ટોરીની ઉપરથી તમને શું શીખાય એઝ અ ઇન્ટરવ્યુ સ્કિલ્સ તમારે શીખવાની છે. તો તમે શું એવી ઇન્ટરવ્યુ સ્કિલ્સ છે એ તમે શીખેલા છો. અને દેન આફ્ટર છે એક્સરસાઇઝ કે એની અંદર ક્વેશ્ચન આન્સર્સ છે એ આપણે લર્ન કરશું કે સ્ટોરીમાંથી કયા કયા ક્વેશ્ચન આન્સર છે જે આપણે લખી શકીએ. તો ફર્સ્ટ જે ટોપિક છે કેરેક્ટર્સ. તો ફર્સ્ટ જે છે મિસ્ટર ઇસાક કે જે ફાલ્કન બ્રિજ નામ છે એનું નામ છે મિસ્ટર ઇસાક ફાલ્કન બ્રિજ કે કાઉન્સલ છે. મીન્સ કે જે ઇન્ટરવ્યુ સ્કિલ્સ જે એને અપોઇન્ટ કરવાના છે લાઇટ હાઉસ માટે જે પર્સનને તો ઇન્ટરવ્યુઅર આપણે એને પ્રકારના કહી શકીએ. અને નેક્સ્ટ છે સ્કાવિન્સી ઓલ્ડ મેન એન્ડ કેન્ડિડેટ કે જે કેન્ડિડેટ તરીકે ઇન્ટરવ્યુ સ્કિલ્સ ઇન્ટરવ્યુ માટે આવે છે. બરાબર છે. લાઇટ હાઉસ કીપર તરીકેની જોબમાં. નેક્સ્ટ આપણે લર્ન કરવાનું છે ટેક્સ્ટ રીડિંગ. તો ટેક્સ્ટ રીડિંગની અંદર તમને સ્ટોરી જે બેઝિક છે હું કહી દઉં છું કે એક લાઇટ હાઉસ હોય છે ત્યાં છે ને સ્ટોમ વાવાઝોડું કેવી રીતે આવે છે. તો ત્યાંનો જે પહેલાનો જે લાઇટ હાઉસ કીપર હોય છે એ ત્યાંથી છે એ ગાયબ થઈ જાય છે અને એ જે વાવાઝોડા દરમિયાન ક્યાં ગાયબ થઈ જાય છે એ ક્યાંય મળતો નથી. એટલે એ જે સ્પેસ હોય છે લાઇટ હાઉસ કીપર તરીકેની એ સ્પેસ ખાલી થઈ જાય છે. તો એ પોસ્ટ માટે જે મિસ્ટર ઇશાક છે એના માટે રિસ્પોન્સિબલ છે કે ત્યાં એક માણસ હોવું જ જોઈએ. તો એ વ્યક્તિ છે એ નવા પર્સનને ગોતે છે કે હવે કયા પર્સન્સ છે એ આવી શકે કે જેના કારણે આપણે આ લાઇટ હાઉસ કીપર તરીકેની જોબ એને આપી શકીએ. અને લાઇટ હાઉસ કીપર છે એ લાઇટ હાઉસ એ એવી સ્પેસ છે કે જ્યાં તમારે ત્યાં જ રહેવું પડે અને એક પ્રિઝનર એક જેલ તમે કેદી તરીકે હોય એવું તમને લાગે કારણ કે ત્યાંથી તમારે ક્યાંય જવાનું નથી અને ત્યાંની ખૂબ જ એક ડિફિકલ્ટ સિચ્યુએશન છે ત્યાં રહેવા માટેની. બરાબર છે. એટલા માટે છે કોઈ પણ વ્યક્તિ છે એ મેળવવો ખૂબ જ ડિફિકલ્ટ છે અને એને 12 કલાકની અંદર નવા પર્સનને અપોઇન્ટ કરવાનું હતું. બરાબર છે. આ એક આખી સિચ્યુએશન છે. હવે એની અંદર આ જે સ્કિવિન્સિક છે એ વ્યક્તિ ત્યાં આવે છે અને જોબ માટે એને કહે છે. બરાબર છે કે મારે આ જોબ માટે રહેવું છે. એ આ મિસ્ટર ઇસાકને કહે છે. તો મિસ્ટર ઇસાક આ વ્યક્તિ છે ખૂબ ઓલ્ડ મેન હોય છે એટલે એને જોઈને કહે છે કે તમે આ વસ્તુ કરી શકશો. તમારા સાઉન્ડ્સ છે સાઉન્ડ લેગ્સ છે મીન્સ કે તમે આ અહીંયા જે ઊભા રહીને કરવાનું હોય અને લાઇટ હાઉસ ખૂબ જ ઊંચી હોય તો તમારે ચડ ઉતર કરવી પડશે અને જે બોટ આવતી હોય એ બોટને ઇન્ડિકેશન આપવાનું ઘણું બધું વર્ક છે એ કરવું પડશે. બરાબર છે. તો તમારી એજને કારણે તમે આ કરી શકશો. તો એ વ્યક્તિ એને કહે છે કે હા કે હું આ વસ્તુ છે એ કરી શકીશ બીકોઝ મેં છે એ પાસ્ટની અંદર ઘણા બધા એવા કાર્ય કરેલા છે. બરાબર છે. જેમ કે વોર્સ કે એવી બધી કોઈ પણ એવી આર્મીની એવી કોઈ સ્પેસ છે તો એ બધી જગ્યાએ મેં વર્ક કરેલું છે. બરાબર છે. એટલે એને ઘણી બધી અલગ અલગ જોબ્સનો છે એને એક્સપિરિયન્સ છે. બરાબર છે. તો એ વ્યક્તિ છે પહેલા એને પહેલી નજરથી એવું લાગે છે કે આ વ્યક્તિ આના માટે છે એ પ્રોપર પર્સન નથી બટ એની સાથે વાતચીત કરીને અને એનો જે ગોલ જે મેળવવાની જે ઈચ્છા છે એ જોઈને વ્યક્તિ છે એને જોબ આપી દે છે કે હા તમે આ જોબ છે એ કરો. બરાબર છે. તો એ વ્યક્તિ ખુશ થઈ જાય છે કારણ કે એને લાઇટ હાઉસ કીપર છે ત્યાં જોબ કરવી હોય છે એની એને મળી જાય છે બીકોઝ ઓફ હિઝ ઇન્ટરવ્યુ સ્કિલ્સ. એની જે વાત કરવાની એની જે વસ્તુ રાખવાની જે સ્કિલ્સ છે એના કારણે એની જોબ મળી જાય છે. દેન આફ્ટર એ વ્યક્તિ છે એ ત્યાં ઊભો હોય છે અને એને બધું જ જે આમ યાદ આવે છે કે ત્યાં વાવાઝોડું હોય છે અને ત્યાં ખૂબ પાણી આવતું હોય છે અને એવું બધું હોય છે. તો એ વાતાવરણ જોઈને એને પાસ્ટનું બધું યાદ આવે છે અને એ ટ્રાય કરે છે કે પાસ્ટનું યાદ કરવાને બદલે એ પ્રેઝન્ટની જે પોઝિશન છે એને યાદ કરે બટ એ રેગ્યુલારિટીમાં એવું થાય છે કે એને પ્રેઝન્ટની જગ્યાએ પાસ્ટ જોબ યાદ આવે છે અને તેના આફ્ટર એ વ્યક્તિ છે એ બધું ત્યાં લાઇટ હાઉસ કીપર તરીકેની જોબ કરવાની ટ્રાય કરે છે અને પોતે બધા જ કામ એવી રીતે કરે છે કે જે લાઇટ હાઉસ કીપર તરીકેનો ગોલ છે અને અચીવ થઈ ગયો છે. એકદમ લોયલ્ટીથી વર્ક કરે છે. બરાબર છે. તો આ આખી એક સ્ટોરી છે. બરાબર છે. આપણે લર્ન કરવાની છે. ધ લાઇટ હાઉસ કીપર ઓફ અસ્પિનવોલ. જે અહીંયા લાઇટ હાઉસ કીપર છે લાઇટ હાઉસ ક્યાં આવેલું છે તો અસ્પિનવોલ નામની સ્પેસ છે ત્યાં આવેલું છે.
On a time it happened that the lighthouse keeper in Aspinwall, not far from Panama, disappeared without a trace. બરાબર છે, કાંઈ કર્યા વગર ગોત્યા વગર છે એ વ્યક્તિ ત્યાંથી નોટ ફાર ફ્રોમ પનામાથી છે આ છે દૂર નથી, આ સ્પેસ છે એ દૂર નથી, બરાબર છે, પનામાથી ઘણું નજીક થાય છે. અને લાઇટ હાઉસ કીપર ત્યાંનો હોય છે એવું બને છે કે એ ડિસઅપિયર થઈ જાય છે, ક્યાંય મળતો નથી. Since he disappeared during a storm, it was supposed that the ill-fated man went to very edge of the small rocky island on which the lighthouse stood and was swept out by the wave. બરાબર છે, તો કે જે વાવાઝોડાના જે ઓલા મોજા હોય એ આવે છે એમાં એ વ્યક્તિ સ્ટોર્મ દરમિયાન ખબર નહીં ક્યાં વયો જાય છે તો મળતો નથી. બરાબર છે. This supposition seemed to more likely as his boat was not found next day in its rocky niche. તો એ વ્યક્તિ છે એ જાય છે જ્યારે, બરાબર છે, અને એ ખોવાઈ જાય છે તો એની બોટ છે એ પણ ક્યાંય નેક્સ્ટ ડેના જે રોકી મીન્સ કે જ્યાં પથ્થરો ખૂબ મોટા મોટા હોય છે ત્યાં પણ એની બોટ છે ક્યાંય મળતી નથી. It was necessary to fill this place at the earliest moment possible, since the lighthouse had no small significance for the local movement as well as for the vessels going from New York to Panama. તો એની જગ્યાએ જે ઈ લાઇટ હાઉસ કીપરને જે બિલોંગ કરતા હોય એવા બધા વેસલ્સ મીન્સ કે જે બોટ ને એ બધું હોય છે એ કઈ જગ્યાએ જાય છે તો કે પનામાથી ન્યુયોર્કથી પનામા સુધી જાય છે. ઈ જે ત્યાં જે લાઇટ હાઉસ આવેલું છે, બરાબર છે, તો ત્યાં છે એક સિગ્નિફિકન્સ થિંગ છે કે તમારે ત્યાં એક વ્યક્તિ છે એને તો રાખવો જ પડે આ બધા વર્ક માટે, જે અર્લીએસ્ટ મોમેન્ટ ઉપર પ્લેસ થાય એવું નેસેસરી કરવું. બરાબર છે. અમોંગ ધીસ નેવિગેશન in the daily time it is difficult, but at a night, especially with the fogs which are so frequent on those waters warmed by the sun of the tropics, it is nearly impossible. જે આ નેવિગેશન છે આ ડે ટાઈમની અંદર એ ખૂબ જ ડિફિકલ્ટ છે કે એ વ્યક્તિ છે એને આપણે ત્યાં લઈ આવો. બરાબર છે. બિકોઝ કે ત્યાં ઘણા બધા ફોક્સ છે, તેના કારણે પાણી છે એટલું ગરમ છે કે જે સનના જે ઓલા કિરણો હોય એના કારણે થાય છે. બરાબર છે. Then the only guide at the time for the numerous vessels is the lighthouse. બરાબર છે. તો ઘણા બધા એવા નંબર ઓફ વેસલ્સ છે કે જેને આ લાઇટ હાઉસ છે ગાઈડ કરે છે કે હવે કઈ દિશામાં જવું. જો આ ન હોય તો એ કઈ રીતે બધું ગાઈડ કરી શકે, તો એક પર્સનને રાખવો ખૂબ જરૂરી છે. The task of finding a new keeper fell to a United States Council living in Panama, and this task was no small one. First, because it was absolutely necessary to find the man within 12 hours. Second, the man must be unusually conscientious. It was not possible, of course, to take the first comer at random. Finally, there was an utter lack of candidates. બરાબર છે. તો એક ટાસ્ક હતો એ ન્યૂ કીપર માટે કે જે આ જે પર્સન હતો મિસ્ટર ઇઝાકિયાનો હતો કે પનામાની અંદર રહેતો હતો અને એ વ્યક્તિ છે એના માટે ખૂબ ટાસ્ક આ ડિફિકલ્ટ હતો કે 12 hours. તો શું કામ ડિફિકલ્ટ હતો કે ફર્સ્ટ એ છે કે 12 hours ની અંદર આપણે મેનને ગોતવાનું છે. સેકન્ડ એ છે કે આ જે જગ્યા છે એ ખૂબ જ એવી જગ્યા છે કે ત્યાં કોઈ પણ કેન્ડિડેટ એવા હોય કે જે કામ ન કરી શકે. બરાબર છે. ખૂબ ડિફિકલ્ટ પ્લેસ છે. અને એના ઉપરથી આપણને એ ખ્યાલ આવે કે 12 hours ની અંદર આપણે જે પર્સનને ગોતવાનો છે તો અત્યારે પર્સનની ખૂબ જ કમી છે એવું ખ્યાલ આવી જાય છે. અને લાઈફ ઓન ધ ટાવર ઇઝ અનકોમનલી ડિફિકલ્ટ એન્ડ બાય નો મીન્સ enticing to people of the south who love the idleness and freedom of the vagrant life. મીન્સ કે કોઈ વ્યક્તિ છે કે આ જે ટાવર ઉપર કોઈ પણને લાઈફ છે એ કાઢવી એટલે ખૂબ જ ડિફિકલ્ટ થિંગ છે. અને સાઉથ જે સાઈડના લોકો છે એ લોકોને આરામ કરવો અને અલગ અલગ જગ્યાએ ફરવું, ફ્રીડમલી ફરવું એ એને ખૂબ જ ગમે છે. એના કારણે એ વ્યક્તિ છે એ આ જગ્યાએ કામ કરવા માટે રેડી નહીં થાય. The lighthouse keeper is almost a prisoner. મીન્સ કે કેદી જેવી એની લાઈફ છે. He cannot leave his rocky island except on Sundays. તો એ જે રોકી આઇસલેન્ડ છે કે જ્યાં વર્ક કરવાનું છે એ સન્ડે સિવાય એકે જગ્યાએ છે એ છોડી નહીં શકે અને ત્યાં જ રહેવું પડશે. A boat from the Aspinwall brings in provisions and water once a day and return immediately on the whole island 1 acre in area. There is no inhabitant. કે એ બોટ છે જે અસ્પિનવોલની અંદર આવે છે. બરાબર છે. તો એ શું કરે એના માટે
પાણી લઈ આવે અને બીજી જે થિંગ્સ જે જોતી હોય એ બધી લઈ આવે અને ઇમિડિયેટલી ત્યાંથી પાછું રિટર્ન થઈ જાય, બરાબર છે. તો આવું દિવસમાં એકવાર આવું બને છે કે બધી વસ્તુ એકવાર લઈ આવીને એને આપી દેશે, બરાબર છે. અને આખી જે જગ્યા છે એ આખી જગ્યા 1 એકર, 1 એકરની અંદર આવેલી જગ્યા છે. ડ્યુરિંગ ધ ડે હી gives signals by displaying flags of Hendrix given colors to indicate changes of the barometer. In the evening he lights the lantern, બરાબર છે. તો એ શું કરે તો કે એનો અલગ અલગ જાતના ફ્લેગ્સ છે એ ફરકાવી અને સામેવાળી જે બોટ આવતી હોય એને ઇન્ડિકેશન આપશે, બરાબર છે. લાઇટ્સ થી ને બધાથી ઇન્ડિકેશન આપશે કે હવે અત્યારે બેરોમીટરની શું સિચ્યુએશન છે, શું ચેન્જીસ છે એના માટે. This would be no great labor were it not that to reach the lantern at the summit of the tower he must pass over more than 400 steps and very high steps. Sometimes he must make this journey repeatedly during the day. અને આ જે છે એમાં હંડ્રેડ્સ ઓફ સ્ટેપ્સ છે એ ચડવા પડે, ઉતરવા પડે. અને આ જર્ની એવું નથી કે એકવાર ચડી ગયા ને એકવાર ઉતરી ગયા તો પૂરું, વારંવાર આ વસ્તુ પણ વન્સ અ ડે ની અંદર એને કરવી પડે. Therefore, Mr. Ishaq Falconbridge was in the small anxiety as to where he should find a permanent successor to Vincent Kipper. એટલે જ મિસ્ટર ઇશાક ફાલ્કનબ્રિજ છે એને એવી ચિંતા હતી કે આ પર્સન આપણને કઈ રીતે મળશે કે જે આપણે પરમેનન્ટલી એને ત્યાં રાખી શકીએ. He was a man already old, 70 years or more, but fresh, erect, with the movements and bearing of a soldier. બરાબર છે. તો એ વ્યક્તિ છે એ જોવામાં ખૂબ જ ઓલ્ડ લાગતો હતો, બરાબર છે. જોબ લેવા માટે આવેલો હતો, બટ એ 70 વર્ષ કે એના ઉપરની ઉંમરનો હતો, બટ એ છે એ ફ્રેશ દેખાતો હતો. એનામાં ખૂબ જ એવી હતી કે હું આ જોબ લેવું, ગોલ ઓરિએન્ટેડ પર્સન હતો. એની સાથે સાથે એક સોલ્જર તરીકે પણ એને વર્ક કરેલું છે. His hair was perfectly white, his face as dark as that of Carol. Then after, but judging from his blue eyes, he did not belong to a people of South. His face was somewhat downcast and sad but honest. But at the first glance he pleased Falconbridge. It remained only to examine him. Therefore the following conversation began. બરાબર છે. તો એનો ફેસ છે એકદમ મીન્સ કે ડાઉનકાસ્ટ એન્ડ સેડ મીન્સ કે ખૂબ જ સેડ હતો, બરાબર છે. સેડ જેવો એનો ફેસ હતો, બટ ઓનેસ્ટ પર્સન હતો. અને એના હેર છે એકદમ વ્હાઇટ હતા, બરાબર છે. અને એનું જે ફેસ છે ડાર્ક જેવો હતો, એટલે એના પરથી એવો ખ્યાલ આવતો હતો કે એ સાઉથનો પર્સન તો નથી, બરાબર છે. તો આ પેલી નજરે છે ફાલ્કનબ્રિજને એવું લાગે છે કે આ વ્યક્તિ છે એનાથી ખુશ નથી આ જે જોબ માટે. બટ જ્યારે એની સાથે કન્વર્ઝેશન ચાલુ કરે છે ધેન આફ્ટર એને એની સ્કિલ્સનો ખ્યાલ આવે છે. તો કન્વર્ઝેશન સ્ટાર્ટ થાય છે. વેર આર યુ ફ્રોમ, એ પૂછે છે ફાલ્કનબ્રિજ કે તમે ક્યાંથી આવો છો. તો એ જે વ્યક્તિ છે એ કહે છે આઈ એમ પોલ. વેર હેવ યુ વોક ટુ ધીસ ટાઈમ, બરાબર છે. તો એ એને પૂછે છે એના કામ વિશે. તો એ એમ કહે છે કે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરું છું. અ લાઇટ હાઉસ કીપર શુડ લાઇક ટુ સ્ટે ઇન વન પ્લેસ. તો એ એને કહે છે, બરાબર, જ્યાં ફાલ્કનબ્રિજ કે લાઇટ હાઉસ કીપર છે એને અહીંયા જ રહેવું પડશે, એ બહાર ક્યાંય નહીં જઈ શકે. તો જે પર્સન છે એને કહે છે આઈ નીડ રેસ્ટ, હેવ યુ સર્વ. તો જે ઓલો માણસ છે એને કહે છે મારે રેસ્ટની જરૂર છે. તેના આફ્ટર એમ કહે છે ફાલ્કનબ્રિજ કે તમે આ જે જોબ છે એના માટે તમે તૈયાર છો, તમે આ બધું વસ્તુ કરી શકશો. હેવ યુ ટેસ્ટિમોનિયલ્સ ઓફ ઓનરેબલ ગવર્મેન્ટ સર્વિસ. તો તમે એક ગવર્મેન્ટ સર્વિસ ઓનેસ્ટલી આપેલી છે, તો એના કોઈ પ્રૂફ મળી શકે. The old man drew him his bosom a piece of faded silk resembling a strip of old flag, unwound it and said. તો એની શર્ટમાંથી એક ફ્લેગ કાઢે છે અને એ કહે છે, બરાબર છે, here are the testimonials. I received this cross in 1830. The second one is Spanish from the Carlist War. Third is a French legion. Fourth I received in Hungary. Afterwards I fought in the states against the South. There they do not give the crosses. તો એ કહે છે કે મને અલગ અલગ વોરમાંથી અલગ અલગ જગ્યાએથી મળેલા ક્રોસેસ છે કે જે એવું રિફ્લેક્ટ કરે છે, એવું કહે છે કે મેં આ જોબ છે એ પરફેક્ટલી કરેલી છે. બટ જે સાઉથમાં મેં આ જે કરેલી હતી, બરાબર છે, વોરની અંદર, બટ એ લોકો છે આવા કોઈ ક્રોસેસ છે આપતા નથી. ફાલ્કનબ્રિજ took the paper and begin to read. બરાબર છે. તો એ પેપર એને આપે છે, બરાબર છે, અને એ ફાલ્કનબ્રિજ વાંચવાનું સ્ટાર્ટ કરે છે.
Then after he કે છે Skivincy, is that your name? Two flags captured in a beyond attack, you were a gallant soldier. બરાબર છે. તેમ કે છે તમારું નામ સ્કીવિન્સી છે અને આના ઉપરથી એવું ખ્યાલ આવે છે કે જે અટેક થયેલો હતો, બરાબર છે, તો એમાં તમારો ખૂબ જ સારો એવો કન્ટ્રીબ્યુશન હતો, એમાં તમે ખૂબ જ સારા એવા સોલ્જર હતા. આઈ એમ એબલ ટુ બી અ કન્સેન્ટિયસ લાઇટ હાઉસ કીપર. અને હું પણ એ વ્યક્તિ છે જે સ્કીવિન્સકી જે જોબ માટે આવેલો છે, એ કહે છે કે હું પણ લાઇટ હાઉસ કીપરની જોબ લેવા માટે ખૂબ જ ઉત્સાહ છે મને. ઇટ ઇઝ નેસેસરી ટુ અસેન્ડ the tower a number of times daily. Have you sound legs? તો એને કહે છે કે તમારે આ જે લાઇટ હાઉસ છે એમાં તમારે ઘણી બધી વાર ચડ ઉતર કરવી પડશે, બરાબર છે, આખા દિવસની અંદર. તો તમે એના માટે તૈયાર છો, તમારા લેગ્સ છે એના માટે રેડી છે. I crossed the plains on a foot. The immense steppes between the east and California are called the plains. બરાબર છે. તો એ પ્લેન્સ છે એના પરથી કહે છે કે એ ફૂટ જે ક્રોસ્ડ કરેલા છે, બરાબર છે, તો એને આખો ક્રોસ્ટ બતાવે છે અને એને કહે છે કે એ રેડી છે. ડુ યુ નો ધ સી સર્વિસ? અને જે મિસ્ટર ઇસાક છે એને પૂછે છે કે તમે સી સર્વિસ ક્યારે કરેલી છે? તેન આફ્ટર એ આન્સર આપે છે આઈ સર્વ 3 years ઓન અ હોલર. કે એને કહે છે કે હોલરની અંદર મેં 3 વર્ષની આ સર્વિસ આપેલી છે. યુ હેવ ટ્રાઇડ હેન્ડ્રિક સ્કીવિન્સ ઓક્યુપેશન્સ. ધ ઓનલી વન આઈ હેવ નોટ નોન ઇઝ ક્વાઇટ. વાય ઇઝ ધેટ? તો એને પૂછે છે કે તમે જે આ એક કરતા ઘણી બધી વધારે જોબ કરેલી છે, બરાબર છે, એક જ કેમ નથી કરેલી? તો ઓલ્ડ મેન સ્ટ્રક હિઝ શોલ્ડર એન્ડ સચ ઇઝ માય ફેટ. તો ઓલ્ડ મેન એને કહે છે કે આ મારું નસીબ છે. Still you seem to me old for a lighthouse keeper, sir, exclaimed the candidate suddenly in a voice of emotion. I am greatly weird, knocked about. I have passed through much, as you see. This place is one of those which I have wished for ardently. I am old, I need rest, I need to say to myself, here you will remain, this is your port. Oh sir, this depends now on you alone. Another time perhaps such as a place will not offer itself. Love that I was in a Panama, I entreat you as the God is dear to me. I am like a ship which if it is misses the harbor will be lost. બરાબર છે. તો એને કહે છે કે આ જે મારે જોબ છે એના માટે એવા પર્સન જોઈએ છે કે જે આ બધું કરી શકે, બરાબર છે. તો તમે એના માટે ખૂબ જ મને ઓલ્ડ પર્સન લાગો છો. તો જે એ વ્યક્તિ છે એને કહે છે કે સર આ જે કામ છે એના માટે હું ખૂબ જ મીન્સ કે આ વસ્તુ હું કરી શકું એવું છું, એના માટે હું બેસ્ટ કેન્ડિડેટ છું. એન્ડ ધેન આફ્ટર એને કહે છે જે પર્સન છે કે જે એને જોબ આપે છે, બરાબર છે, મિસ્ટર ઇસાકી, એને કહે છે કે તમારે અહીંયા ને અહીંયા જ રહેવું પડશે, બરાબર છે. આ એવો પોર્ટ છે કે જેના ઉપર અને આ છે એ બધું હવે તમારા ઉપર એકલા ઉપર જ બધું ડિપેન્ડ હશે. અને અનધર ટાઈમ તમારે છે કે બધા જે શિપ્સ આવે એને તમારે ઇન્ડિકેશન આપવું પડશે. જો કોઈ પણ સ્કીપ છે એ સ્કીપ થઈ જશે અને તો એના કારણે છે સ્કીપ થયેલું જે શિપ છે એ લોસ્ટ થઈ જશે, બરાબર છે. એને કહે છે if you wish to make an old man happy, I swear to you that I am honest, but I have enough of wondering. The blue eyes of the old man expressed such earnest entreaty that Falconbridge, who had a good simple heart, was touched. Well said. I take you are a lighthouse keeper. Old man's face gleamed with the inexpressible joy. I thank you. Can you go to the tower today? I can. તો એ વ્યક્તિ છે એને કહે છે આ બધું એના સાંભળેલા પછી કે હું ખૂબ જ ખુશ છું, બરાબર છે. અને if you wish to make an old man happy, I swear to you that I am honest, but I have enough of wondering. તો એ છે ઓલ્ડ મેન એને કહે છે કે તમે આ વસ્તુ જો મને આ જોબ આપશો તો હું ખૂબ જ ખુશ થઈશ અને ઓનેસ્ટલી આ વર્ક કરીશ. તેના આફ્ટર છે એ જે મિસ્ટર ઇશાક છે એને આ ખૂબ વસ્તુ આ ગમી જાય છે એની ખુશ થઈને જોબ છે એને આપી દે છે અને એમ કહે છે કે તમે આજથી સ્ટાર્ટ કરી શકો. તો એ વ્યક્તિ છે એ કહે છે હા એ સ્ટાર્ટ કરી શકે. એની આ જોબથી ખૂબ જ ખુશ હોય છે. અને નેક્સ્ટ સ્ટોરી છે જે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.